ઘીના દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે હે મારી નાની ઝૂંપડીમાં રેવું રોણા શબ્દ વાગ્યા ગુરુ દેવના એ પ્રથમ સમરૂ સરસ્વતીને અને લાગુ પજે જય શ્રી રામ બોલો સદગુરુદેવ કી જય જય આ ભજન ને ભજન ગાવો એ વાત બધી કમ્પ્લીટ ડોહા પણ તમારું આમ કોક બીક જેવું નહીં હું એમ કહું આ પેલા આપણા મેઠા ભાઈ અને પેલા હું નામ યુવાનું મેઠા ભાઈ ઓવા ઈ પેલા હું યુવાન જોડે ઝઘડો નહીં ચાલતો પેલા ફૂમતાજી હા ઈવો જોડે ઝઘડો ચાલે ને આ કાલ ઝઘડો મોટો થઈને તમને પતાઈ નાખે એવી બીક નહીં લાગતી હું એમ કહું ડોહા હવે ત્રણ દાડા મળી ઝઘડો થયેલો છે ફૂમતા અંગાત મેઠા અંગાત હની બીક રાખવાની થોડી ઘણી બીક હોય પણ પણ આમ મને આમ જેમ તમ થાય છે તમે આમ જરી કેમ કહો કે ડોસી હું બહાર જઈને એટલે મને એમ થાય મારા ડોહા પાછા આવશે કે નહીં આવે એવા વિચારો આવે અને એ જ જો મારા હું બોલ્યા હતા હું શું બોલ્યો તો હો અમે બોલ્યા પણ હું એમ કહું તમારે છો બધે ઝઘડા કરતો તમને આદત ખોટી છે આટલા ઝઘડામાં આટલો મોટો ઝઘડો આપણે શું કરવા લોબો કરવો પડે ઝઘડો એમ કહેજો બોલતા થોડું ઘણું બોલે છે બે ગાળો બોલ દીધી પણ હવે સારું પસ્તાવો થાય છે એ પણ લોકો તમે બે ગાળો બોલીએ પણ એ 2 વર્ષનું બધું માથે લઈને ફરે એવા માણસ છે પાછા ભગવાનને ખબર કોનો ફોન આવ્યો પાછો વેવાઈનો ફોન આવ્યો બોલતી ના હેલો હેલો બોલો બોલો વેવાઈ મજામાં છો કે ઓન તો બોલવાનું ઝટકા પડ્યું સ્પીકર કરો કે હું વાપરું બોલો વેવાઈ સાહેબ હું સા નહીં પીતો છું પીતો હા તો સાહેબ આમ ખખડીને બોલો થોડું હા બોલો બોલો એમ બોલો એ રાગે હું નેણાનો કહો છો બોલો કહું છું આવું છું હું સોગાડ તમારે ઘેર આવું છું આ બાનું કીધું તો હું કહું 2 દાડા પછી કોઈ બહાર જઈએ છીએ બે દાડા પછી કેવા બહાર જઈએ છીએ એ બહાર જવાનું બંધ રાખવાનું આપણો આવું હું એક વખત બોલું એટલે વાત પટી જાય અમાર છોડી સુખી છે કા એ સુખી છે તમારી છોડી હું આવું તમને થોડી વારમાં આ તો ધમકાવું છે શું કરે છે મને તો આ ઘેર આવશે ને તોય બીક લાગે છે આવી એ ભાઈ થોડું મગજ ઠંડુ રાખો તો મારું મારી વાત સાંભળો આવો ગળી બળી કશું બનાવતા ના થોડું શીખાય જેવો ચાલશે ઓકે જો આમ નીકળો જાઉં એ હાર મેલ્યો હેડો જય શ્રી રામ ગુંડા જેવું નહીં બોલતા મને તો સાચું કહું વેવાઈ હોતા તો હોદી દીધા પણ મને તો બીક લાગે ઘણી વાર વેવાઈ ઘેર આવે ને તમે ના હોય ને તો મને તો આમ એમ થાય કે વેવાઈ શું આયા એવી બીક લાગે હા મારે તો એટલો સમજો ને એલસીબી મોય અને પ્રેમથી તો કોઈને બોલ્યા જ નહીં મારી છોકરીએ બચારી આપણી કહેતી હતી કે પાણી મંગાવે તો કે હું તો આમ થથરું માં કે એવું પણ હવે ભાઈ તો ગામમાં માથા બારે માણસ છે અને મને ચિંતા એ છે કે આ વ્યક્તિ આપણા વેવાઈ આવે અને પેલા ઝઘડો કરવાનો તો આપણો વેવાઈ એવો છે કે ઝાટકો મેલી મહિના ખાયો તને બીક ઈ જ છે કે ઈવોના બાપા કહેતા નહીં આ ઝઘડાનું હું સાચું કહું નાખો તો નાખો નાખો એટલે કે હમણાં બધું લોચામ લોચી થઈને ઊભું રહેશે એટલી વેવાઈને વાત નહીં પકાડી તું ખાવાનું બનાય ફટફટ ખાવાનું બને ને ઈવોને રવાના જ કરવાનું છે હું ફટફટ બનાવી દો હેડો હાલો ખરેખર મારે દીકરી પહેણાઈ પણ વેવાઈ માથા પાડે મળ્યો છે વેવાઈને આ વેવાઈને કોઈ થાય ને તો એ વેવાઈને બરતરા થાય એવો વેવાઈ છે અને ઝઘડો થયેલો છે ને જો પેલા તો ભૂલથી આવી ગયા ને તો આનો માની સવાર એક ટચકે ફોડા વાઢી કાઢે વ્યક્તિ છે મારા તો ખાવા બનાવે એવા બને તો જે થવું થાય ભગવાનને ગમે ખરું ટીણાભાઈ કોઈના ઝઘડામાં પાછા જતા ના પાછા કોના ઝઘડામ કોઈનો ઝઘડો જવાય ને કોઈ બેઠા બેઠા જોઈ રહું સારું અલે આ યાર ગામમાં ઘણા ઝઘડા થાય છે આપણે શું જીએ છીએ આપણે તો બાપો મહિના ખાય એવો છે ઘરમાંની પગ બહાર કાઢીએ ને એ પૂછ્યા વગર તો અને કા પોલીસના ઝપટમાં આવીએ ને તો આપણો પહોળો હાજો ના હોય પાછા ટેટા તોડી નાખ પૂરી ખબર છે એ જોવાય ના જવામાં ભાઈ સાચી વાત છો હવે માથામાં જોજે બાલ ધોળાશે તોડજે અરે દેખા આ શોષી દેખોય હજી આ નહીં બાલ અલે ધોળા બાલ છે તોડક અલે આવું ગુપચુપ વાતો કરો તો છોકરો કોઈ નહીં બાપા બેઠા છે બેઠા ભાઈ બેઠા છે બેઠા તો ભલે બેઠા પણ ઓપડો મારી વાત બોલો બાપા કોમમાં પાછો ઝઘડો થયેલો છે ઝઘડો ઓવા અને પેલો ફૂમતો નો પેલો મેઠો રહ્યો ને એ ખરાબ માણસ છે પાછા ખરાબ પણ ખરાબ છે નહીં ઓવા એટલે એવો વાત સાચી છે એવાનું નામ લેતા ના અને જો ગામમાં જો ને તો કોઈના ઝઘડામાં પાછા પડતા ના અને આ ઝઘડો ઘેર ઓની પાછા લાવતા ના આ તમને કીધું આપણે જોવાય ના જવાય અલે આ જોવાય ના જવાય કોકનો ઝઘડો આપણો કા જોવું પડે એ વાત સાચી કરી હો બાપા તાણ આપણો બધી- ભાણિયો તો આમ
પીણો ઝઘડો થતો ને તો આમ દોઢા હેડ દે. ઓવા પાછા ના આ તમને જવાય. કહી દીધું જો. પણ બાપા સોડાવે તો પડે કે લડતા હોય તો અલ્યા સોળાવા ના જવાય, પથ્થર મારો પેલા હોમિયોમાં એકબીજાને ધોકો ઠોકતા હોય તો ભોડામાં આપણા અત્યારે તમને ખબર છે ને ભાઈ કેવું ચાલે છે. સાચી વાત માથા બાલાય નહીં પાછા માથા તાણ પછી એટલો વિચાર કરવાનો. શું કીધું? આ સોળે નહીં સાચી વાત કરી. 16 વાગ્યાની પોલીસ આવે તો આપણને પકડી જાય પાછી એ ફરિયાદ થઈ હોય તો. એ તો બધું થાય. આપણે સોળાવા જઈએ તાણે પોલીસ પકડી જાય કે ના જાવ તો પકડે કદી પોલીસ? ના. તો પછી ચોંતી ત્યાં ઊંઘો, કોમ નહીં કરું ભાઈ કશું કરવું નહીં. તો ઓટો મારતા હોય હેતર બાજુ તું હેતા મોજા ને તું પેલા બેહણ પાણી પી દે. હા હા રેડો હો અને પેલી વાત પાછા યાદ રાખજો. હા શું કીધું? તે એ તો ધોકો પકડી પાડ્યો કે બોડું ફોડી નાખો તા વાઘાનું તો આજે એ કે છે ને શિકાર મારો હતો એટલે એમ અને આ મેઠાનો શિકાર નતો એમ એ કે દુશ્મની તો વધારે મને ગાયો બોલી છે કે ને અરે તમને દઈ જશે ને મને જમ તેમ બોલી જશે તે દાડા પણ હું બોલી જોઈ રહ્યો પણ એને ખબર નહીં હજુ આ એ ફૂમતે છે એમ હા અંશની ખોટું માટે થઈ જાય એમ મારા હાથે ફૂમતે પાપડો આ મેઠો છે ખાલી મેઠી બોલી નહીં બોલતા આવડતી એકલી તે દાળ પડી જાય ને એટલે ખાટી બોલી બોલે છે પાછો હા મોરોની મેલા તો બીજી માગા ના આવો તાણે આ મારું ઓળખ્યું 2 મહિનાનું છે ને હાલું કેવું બોલે છે આપણને આલ્યા તો ગોગલ મનાડો છે ગોગલ મનાડો આ હાવજના હોમાં પડ્યા છે એમ એઓને ખબર નહીં કે ગુના હોમો અને માત પીડી છે પણ હું શીખું છું હા એના છે ને હવે ગામમાં મળે ગામમાં ને કે એના ઘેર જઈને ધમકી આલવી છે એમ કે તારા મદમ હોય ને તો આવી જા 2 બંકા સી એમ બાબા હા ધમકી નહીં આલવાની હવે પૂરો કરવાનો જય શ્રી રામ રામ નામ સત્ય એવું કરવું છે એમ સીધો જય હો એ કે મોત તો મારા જ હાથે લખેલું છે બોલો એનું ફૂમતે તારા નહીં પટાવાનું મને પેલા પટાવા દે એના ના પહેલા હું પટાવું એમ ગાળ કોને દીધી છે મને એટલે મને નહીં દીધી એમ ના તમે નહીં દીધું છે તો પણ પછી મને નહીં લાગી આવી એમ મને વધારે લાગી આવી છે એમ આ તે મારા મામાને ગાળો દીધી મને ના લાગી આવે એમ એમ તારા પેલા મારા પટાવો છે કોણ સોરા છે એ તો ખબર પડી એ જાય તો ઈ ખબર પડશે ખરા ખબર પડશે જોવો હે આ કાતર લીધી છે ઓમ કરીને ટોટિયા તો પેલા ભાગું આયો ઓમ ને ઓમ સોડું હું અને હવે અહીં મેલવાના ઈ ઓય. ગુડા મેલવાના છે અલ્યા હોય કઈ શું કરવા ઉભો રાખ્યો છે મને નથી એમ હાથમાં ખડાવે છે એમ ઉમતે ઓપાળ એનો રસ્તો જ આ છે અત્યારે નહીં આવતો હોજે આવશે એના જ પાળી જ દેવો છે ગમે તે થાય કે થોડો એના ઘેર જઈને માર્યો હોત તો આમ થોડું લાગી આવે છે એમ કે હાવા જ આયા છે બે એમ અરે આવત તો આવાજ જ રહેવાના એ તો બેટા ભાઈ પછી યાર આ હેતમાં ખાતર નાખીને થોડું 2 પાડે લખતો કપાઈ દીધો. આ તો નહીં કા મેઠો ભાઈને ઉભા રહ્યા છે તે બોલાઈએ ક્ષમ છે એમ નહીં કહેવાતું અલ્યા પણ મારા હું સજાય યાર. કે તારા મનમાં સમજે શું અમન બે જણ એમ હા સમજે છે હું અલ્યા મોણા સમજુ છું. હા કે નથી ખબર કે ગામમાં માથા ભારે બે જ છે એમ આ સોન હા ખબર નહીં પડતી ખબર નહીં પડતી ખબર અલ્યા નહીં પણ હું છે તમારા અલ્યા ઈવાના ઝઘડામાં મને હું કાવા ભેળવો છો યાર. પડતી. એટલે તું શું ઊંચા અવાજ બોલે નસુ બોલ નસુ બોલ આય બહુ પાવર કરો છો એમ તમને વાઘાનો પાવર લાગે છે એમ હા અહીંયા પલટ તૂટી જાય અને તને કહી દઉં વાઘાન પાડ્યો તો એમ કે વાઘાન પાડ્યો તો નસુ બોલ અલ્યા નસુ ભાઈ બોલ તો મી તો વાઘાને બાળ્યો નહીં કે કોઈને ભાઈ બાળ્યા નહીં. બોલ બોલ કી યાર નસુ બોલ અલ્યા નસુ બોલ તી બાળે તો થઈ નકરતા બોલ કી બોલ અલ્યા બાપા પોણી વાળીને આવું છું યાર. બોલ બોલ હાસુ બોલ છો બાળે તો ઘેર કે ગોમમાં કે છો હેતરમાં બેતરમાં છો એ ઘેર રહ્યા હા ઓય કે દે જઠું છે એમ બોલ તું બોલ્યો હોત તો તું બોલ્યો હોત તો તું બોલ્યો હોત તો મનાગો મનાગો અને ના પટાવાય આપણો શિકાર થઈને પટાવવાનો અરે કાલ જાય નહીં રહેતો અલ્યા ફૂંકતી મારી વાત પણ 302 ની કલમ લાગવાના પર આપણે નહીં લગાવવાની આપણે બીજો શિકાર છે કોને જવા દે જતો રેટ આ કે છે ને પછી મદદ થતા વિચાર નહીં થાય એમ મારી વાતો ભાઈ હા આપણે એ શિકારને શું હોધવાનો નહીં ઘેર જ છે
હા હા સમજ્યા હા ઘેર જઈને પાળી દઈએ તો પછી ઘેર જઈએ એમ. કોઈ બંગડીઓ તો પહેરી નહીં આપણે અલ્યા બાંગડી તો આપણી નહીં પહેરી પણ વાઘન પહેરાવી છે એમ. બંગડીઓ નહીં પહેરાવાની ને એની ઠાઠડી બંધાવવાની છે આ હા પણ એની ડોસી તો ફોડશે બંગડીઓ ઠાઠડી ઉપર. હા સાચી વાત છે રામ રામ. મને ખબર પડી તમે આયા ફાઈનલ ડોશી પાણી લાવો આવો તે આવ લાજ કર લાજ મજામાં ભૂલી તો છે. મારે માને છોકરા ગામમાં કોઈ આગુ પાછું હોય તો કહેજો પાછા કદી જિંદગી ના હોય વ્યવહાર. હવે ગોદરું લાવ લાવ ખબર શું કામ છોડીનું કર્યું તમારે છોડીને બધો સાર લેવા જો તો હા છોકરો નોકરી ગયો હું એકલો ઘેર હતો કે લાય ખબર કાઢી આવતા હમણાંથી આવ્યો નતો એટલે શાંતિ છે ને બધી હવે શાંતિ શાંતિ. અને મારી છોકરી જમાઈ બધા મજામાં હા તમારે છોડીને સમયને બધો કમ્પ્લીટ જ છે ચિંતા કરશો નહીં કેવું છે? એ જેવું બોલું છે ને જાણે આપણે તો મને જ બીક લાગે હું આવો છે ને મને બીક લાગે ઉધરો થઈ છે હા હા તો દવા બવા લઈ આવો લઈ આવ દવા બવા લઈ આવો અત્યારે રોગ નીકળે છે તારે રાગ બોલો હે રાગ બોલો. મારે તો બોલવાનું એવું જ છે જો રાગુ બોલો આ તો હજી તો જોરથી બોલ્યો જ નહીં એટલે તો વેવાય અમાર બાજુ પેલું નાનું છોકરું જોરથી બોલો ને તો મારી માની જો કાન સકલો ઉડી જાય આ તો રાગ બોલું તો બરોબર છે હજી ચો જોરથી બોલ્યો છું પણ વેવાય અમાર પેલું છોકરું નાનું હોય બાજુમાં એટલે બીવાય એટલે અરે રાતી 12 વાગે 10 છોકરો ઉઠો થઈ ગયો હું ઊભો થઈ ગયો મારા બોલવાનું મારા હારો રાતે ફોન આવ્યો છોકરો ભણો છે કે તે બોલું પેપર આવ્યું તું વાવેતર હું કર્યું જો વાવેતરમાં તો ખાલી કશું કર્યું નહીં 4 વીઘા ઘઉં કર્યા છે ને 1 વીઘો ઈંડા ને વરિયાળી કરીશ આ બે મગફળી વાવી રે ભાઈ હા બોલો ના બોલો હે ઘોઘરો પહેલાથી એવો જ છે કશું હોતું ત્યારે બોલો તમે ના હોતો નહીં ભાઈ બોલો આમ તો આપણે જે છે બરોબર ખાવાનું બનાવો અને આમાં થોડા દાડા પહેલા પેલું કેવાયસી બીવાયસી કરાવવાના હતું એ થઈ ગયું આવો થઈ ગયું કેવાય થઈ ગયું થોડા વીઘો જેવા એ ઘઉં અંગૂઠા કર્યા. ને બંગૂઠા હાલવાના હાલ દે ના હાલે તો મને કયો ખાય લહેજો મોકલે ખાવાનું ખાતે પછી લહેડો રવાજો એ ખાવા નહીં બનાવું બનાવ્યું ના ના મારા મોડું થાય આવું ના, છે ના, બેહો, બેહો, બેહો. બે અહીં નહીં બે આવું ને એમાં મોડું થાય આવું છે ખાવાનું નહીં બનાવું ના ખાધો બધા કોઈ ડુંગળી નહીં. તમે બેહો, આરામ કરો આરામ. મારે માને છકન હું જાગતી હોય છે કદી આરામ કરું કદી ના કરું આરામ કરીને શું કરવાનું ને જેને જે ભગવાને આલી છે ને આરામ કરવા આલી છે. જે કોમ હોય પૂરું કરવાનું વેવાઈને કે ફટાફટ કરો હણા મોડું થાય પછી મને બાપુ આવ મજામાં મજા જ છે શાંતિ છે કે હાઉ શાંતિ શાંતિ. અમાય બરાબર શાંતિ હોય એટલે બરાબર એ બહાર નીકળ લે જો ચમ ચમ હું હતું હા, હું હતું તે દાડો હું હતું પછી આવો કે પછી અમારે લેવું વેવાઈ છે આયા છે, વેવાઈ આયા છે. થોડી પછી તમારે ત્યાં આવો તમે ત્યાં જે કોમ હોય તમે મને કહેજો. ઉમટાથી તમતારું ગાળો કોને દેતો હતો તું ગાળો કેમ દીધી તે મને કે ભૂલ થઈ જઈ છે આ વેવાઈ આયા છે પછી તમે ત્યાં આવો પછી હાથ તો છોડવાનો નહીં તમે નકામું તમે નસીબ હારાથી વાઘા તારા મહેમાન આવ્યા છે તારા નસીબ હારા છે એમ નકા આટલી કલાક તું પૂરો થઈ ગયો હોત ઓ ઢોચેલ પડ્યો હોત ઢોચેલ આનું ઉપર ઓવે. દૂધથી ઢોકેલું હોત હા. આ છાતી પકડી દઈ હું તો કહું છું તને વેવાઈ. એટલે હું કરે એવું કરી લે હા હું કરી લે હા હું કરી લે કેમ ગાળો દેતો તું ગામમાં નહીં દઉં યાર, વેવાઈ આયા છો ને એટલે. બેઠા ભાઈ આ સમજો નકર તમે હોય ત્યાંથી હાજર લઈને નહીં જાઓ એટલે હું કેવું છે ના, તમારું વેવાઈ અમારે ખરાબ હોય ખરાબ છે એ ખરાબ હતી ના ઘરનો ઓભાળ નહીં હોતું. ઉમતે અત્યાર તો તું જતો કરીએ છીએ પણ ગામમાં તું હોત ના રહે ગમે તારે તળાવાય પછી તારી ખબર છે
તળાવમાં આવો તાકાત હોય ને એ તો ઘણું બચી ગયા તા એમ આવો ખબર પડશે એમ પછી કોણ મદદ છે ને કોણ કાયર છે કાયર છે, પછી ખબર પડશે. પડી જાય એમ આ તો જવા દઈએ જ મહેમાન છે લેડો ઉમટી હેડ આમ તો વેવાઈને ખબર નહીં પડી ને કે હમણાં હોય એવો ની લાફો પડી અને જાય વેવાઈ ને ઓવા સારું હતું કોઈ કહેતા ના તમે પાછા નાખો નાખો તું ખોલી હું હાથ તો બધું રોટી નાખ્યું હજી કેટલું રોતું વેવાઈ કોઈ નતું હોય કારણ તો હાયા મહેમાન હતા લડવા છો કોણ હતો ખબર કાઢ ખબર છે મને બધી ખબર છે તમે એક કામ કરજો હું આવડો 5 મિનિટ હાખો હું આવડો ના બેહો બે આવું નહીં તમે હાખો ખાલી તમે હાખો હું હાલત આવતો તાર બે તમને ના નહીં કીધું એ નહીં કીધું આ તો તઈને કોણ આલો છે બધું વેવાઈ નું હભરી ગયો છે હમણાં આખું ગોમ રવાડે ચડાવશે આ બાબા. લાખ લાવ લાકડી અડશો ને લાકડી તો મારા મું જન્મ્યો તારનો લાકડી રાખું લાકડી અડશો ને વેવાઈ ખાવાનું તૈયાર હો, ખાઈ લઉં છું હરજો ખાવાનો પછી ખાયો હાલ કોમ છે મારો તમે ચિંતા કરશો ને હું હાલ જ આવું તો કંકોડો ખવડાય તૈયાર હાલ ઘરમાં બેઠી હારો થઈ ગયું એટલે એ તો ક્યારનું આયા પેલા રોધી નહીં નાખ્યું શી ખબર હવે તને ખબર રોધી જ નાખ્યું હતા બેહો બેહો બેહા એવું નહીં હા બેહા એવું નહીં બેહો બેહો તો બેહો હવે વૈયા શું પાંચ કરું છું આ બાપ હું દોહા તમે વેવાઈ બેઠા છો ને શરમ કરો હું નહીં પાડી તો હું શું પાડ્યો તારે હું થવા જઈને આવ્યો છું તે હું જઈને આવીશું તમે ખોટો વેવાઈ બેઠા ને પૈસા બંધ કરજો હારા નહીં લાગતા આટલી ગંધ છે મારા પણ તમે ઉભા રહેજો હું કહું વેવાઈ તો નહીં પાડ્યા પાજે નહીં તો પાડી જઈ હા પાડી જઈ હિસાબ થઈ ગયું ને સર તું બગાડી ખાવી સર હાય હાય રા. વેવાઈ હું આવું હું આવું ખાવું નહીં અરે માને છોકન તું ચૂપ બગાડ્યું મૂકો તો વ્યવસ્થા જવા દો પણ લે હું આવો ખાઈ દો કે ના હું ખાય બધું ખાજલ નીકળી ગયું કોઈ નહીં હું આવું થોડો હાલત ઊંધું હેડવા પોરશે ઊંધું હેડવું પડશે તો વેવાઈને કહો કે વેવાઈ અઘી ગયા તો હું આવું હાલ આવું ગોદરું બગાડ્યું ને તો હા હું તો ના દઉં આવું ગોદરું ઉલટી થાય એવી ગંધ મારો તો કે હું ખાઈને આયા હતા કોયલું ખાઈને આયા હતા હું ભાઈ ભાઈ શું ખોટ કરતો નહીં કે મારા ગવા જવું છે મારા માંથી લડવા જવું છે પણ મને એવું જ થયું એટલે આપણે ના જવા દીધા બધી શરમમાં બાપા બોલીએ કે ના કે આમ તો ઊંચા વાજે બોલતા આ ઊંચા વાજમાં ઊંચા તમને નીકળી ગયું લાગે છે ચાલો સચે બાજુ જોઈ તો ઓહો કપાના હેઠળ એલો જો થલી અરે બાપા ઠંડા જવાન થઈ ગયું લાગે ઠંડા જવાન થઈ ગયું પીરું ઉપસ કાઢી દો મને કડી ખાઈને આ લાગે થવાના બોલ તમે હું જો કરે એવું ગંધ વેડો લે જો મને તો હવે ખાવાનું નહીં ભાવે બોલા ત્રણ ચાર ડોલી વેરી પાણી હમણાં દો હું ધોવું કંકોળો ધોવું ના ના એક બાજુ અમારા ભાઈ અમારા ઝઘડો ફૂમતાજી હંગાત મેઠા હંગાત ઝઘડો ચાલે છે ગોમાં બધી પબ્લિક બી વાય છે કે ભાઈ ઓના ઝઘડામાં જવાય નહીં કોઈ કે નાની ધમકી આલી છે હાલકી તરામ લડવાય કે ગોમમાં આય લડવા પણ માની છોડ મારા મથી કે અમારા વેવાઈ ઝઘડાનો છે ઊંચાવાથી બોલતો તો લાકડી મહિના ખાય એવો થાય પણ તો સંડાસ થઈ ગયું હું કાઢો છે વાત કહું વેવાઈ જશે હવે ગોમમાં લડવા જઉં છું હું રોકા હવે સોના મના રોકા તમે એ નહીં અડીખમ ઉભા રહે ઈ એવાનું અડીખમ નેકરી જ્યું હને પણ મને ધમકી આલી જતા વેવૈયા હતા એ મર્યાદા જાળવી છે બાકી આપણે તો પટાઈ દો હોય ફૂમતો બૂમતો કશું અને બેઠે બેઠે કશું ના વાગે બાપ પૈસા રેવા દો કે મારે તો બંગડીઓ પહેરતી નહીં પહેરીને તોડવી પડશે રેવા દો તમે તે હા શું થયું તમારે હા એ કરજો અહીંથી પેલું ડબલું રહ્યું જજો અહીંથી તમે શિકા વેવાય ને શિકા હું ખાઈ ખાઈને આયા છે કોઈ ખબર નહીં પડતી કહેવા દે મને તો અંદર અમારી દુબળી આવી દસારે હતી એ કોઈ નતું ત્યારે મારી હરસી